હેલો ફ્રેન્ડ્સ, દૂધીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં દૂધી અને બટેકાને આપણે આ રીતે કટ કરી લેશું. પ્રેશર કુકરમાં પાણી ગરમ મૂકીશું, તેમાં દૂધી અને બટેકાને ઉમેરી થોડુંક નિમક નાખીશું અને સ્ટોરેજ કરેલા લીલા વટાણા પણ તેની સાથે ઉમેરી અને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે તેને બાફી લઈશું. બફાઈ જાય પછી આપણે મેસરની મદદથી આ રીતે તેને મેશ કરી લેશું. હવે પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું. તેમાં ડુંગળી, ટમેટું અને લસણ ઉમેરી ડુંગળી અને બધા મસાલા કરીશું અને ટમેટું સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેશું. પછી જે આપણે મેશ કરેલી દૂધી છે તે ઉમેરીશું, વટાણા અને થોડુંક પાણી ઉમેરી તેને થોડી વાર માટે કૂક કરી લેશું અને આપણે ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું દૂધીનું શાક. મેં તેને લચ્છા પરોઠા સાથે સર્વ કરેલું છે. તો તૈયાર છે દૂધીનું શાક, લચ્છા પરોઠા અને સલાડ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું દૂધીનું શાક.